હેલો મિત્રો, નમસ્કાર। ગુજરાત ખેડૂતો માટે ખુશ ખબર છે। આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છે। એમાં ટોટલ 42 ઘટકોમાં અરજી તમે કરી શકો છો। અને અમારી એજ્યુકેશન ઇઝી ચેનલમાં નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરો। એવી યોજના માટે નવી નવી યોજના માટે તમે માહિતી મળતી રહે। અને અરજી કરવા માટે જરૂરિયાતો અનિવાર્ય આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। અરજી કરવા માટે આધાર કાર્ડ તેની સાથે મોબાઈલ નંબર અત્યંત આવશ્યક છે। આધાર કાર્ડ ઓથેન્ટિક્સ ઓટીપી બાયોમેટ્રિક્સથી તમે ઓટીપીથી વેરિફિકેશન કરવું ફરજિયાત છે। એ આધાર કાર્ડ સફળ થયા બાદ તમે ઓનલાઈન જે અરજી તમે ભરી શકો છો। અને તમે જોઈ શકો છો સહાય મળવાપાત્ર સાધનોની યાદી। એમાં તમે જોઈ શકો ચિત્રમાં કમ્બાઈન હાર્વેસ્ટર છે, રોટાવેટર છે, પાવર ટીલર છે, લેસર છે। જે તમને જે લાગુ પડતું હોય અથવા તમને જે જરૂરિયાત હોય એમાં તમે ફોર્મ ભરી શકો છો। અને સોલર પ્લેટ, સોલર પાવર યુનિટ છે, પાક સ્ટ્રક્ચર ગોડાઉન છે, તારની વાડ છે, પંપ સેટ છે, માલવાહક વાહનો માટે બી તમે અરજી કરી શકો છો। અને અરજી કરવા માટે સમયગાળો તમે જોઈ શકો છો 27/3/2026થી માંડીને 26/4/2026 સુધી તમે અરજી કરી શકો છો। અને તમે જોઈ શકો આજે સહાયક મુખ્ય ઘટકો તમે જોઈ શકો છો। તમને જે લાગુ પડતું હોય એ તમારી જે જરૂરિયાત હોય એમાં તમે ફોર્મ ભરી શકો છો। અને આ ખેડૂત પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એના માટે તમને બતાવું છું। તો પહેલાં તમે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો। અહીંયા તમારે આઈ ખેડૂત લખવાનું રહેશે। એના પછી તમે જોઈ શકો છો આ રીતનો ઇન્ટરફેસ આવશે। એમાં તમે અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો। એના પછી તમારે આ રીતનો ઇન્ટરફેસ આવશે। એમાં તમારે ફર્સ્ટ અહીં લખેલું છે એમાં લોગિન કરવાનું રહેશે। પછી આ રીતનો ઇન્ટરફેસ આવશે, તમે જોઈ શકો છો। તમારે પહેલાંથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમે અહીંયા મોબાઈલ નંબર નાખીને, પાસવર્ડ નાખીને અથવા ઓટીપી નાખીને તમે કેપ્ચા કરીને તમે લોગિન કરી શકો છો। અન્યથા તમારે નોંધણી નહીં ફર્સ્ટ વાર તમે નોંધણી કરાવો છો તો તમારે અહીંયા લાભાર્થી નોંધણી પ્રક્રિયામાં તમે ક્લિક કરવાનું રહેશે। પછી તમે જોઈ શકો છો આ રીતનો કેવાયસી ઇન્ટરફેસ આવશે। એમાં તમારે ખેડૂત હોય તો ખેડૂત સિલેક્ટ કરવાનું, ખેડૂત ના હોય તો ખેડૂત સંસ્થાકીય અથવા ખેડૂત સિવાય, અથવા તમે જો ખેડૂત હોય તો તમે ખેડૂતમાં સિલેક્ટ કરી શકો છો। એના પછી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ। એના પછી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે। એના પછી તમારે અહીંયા ઓટીપી અથવા બાયોમેટ્રિક તમારે જે બી લાગુ પડતું હોય તમે સિલેક્ટ કરી શકો છો। હું અહીંયા ઓટીપીથી સિલેક્ટ કરું છું। એના પછી તમારે અહીંયા સેન્ડ ઓટીપી કરવાનો છે। સેન્ડ ઓટીપી કરશો તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે 6 ડિજિટનો, એ તમારો લખવાનો છે। એ લખ્યા પછી તમે અહીંયા કેપ્ચા કોડ છે, કેપ્ચા કોડ જે તમે નહીં લખીને તમે એને અહીંયા ક્લિક કરશો તો તમારી આઈડી તમારા મોબાઈલ નંબર ક્રિએટ થઈ તમારી આઈડી બની જશે। અમારી માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો। અને નવી નવી યોજના માટે અમારી એજ્યુકેશન ઇઝી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।